ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે સબ્જેક્ટ છે ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર આવે છે. આજે આપણે એના સુપર 30 ક્વેશ્ચન જે મોસ્ટ આઈએમપી છે જીટીયુ ની અંદર પાસ થવામાં સૌથી વધારેમાં વધારે હેલ્પફુલ થઈ શકે એવા ક્વેશ્ચન ની આજે આપણે ચર્ચા કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આજે સેમેસ્ટર 3 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ ની અંદર જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઈઆઈ સબ્જેક્ટ આવે છે એના હું બધા જ અહીંયાથી યુનિટના વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરવાનો છું, જે તૈયાર કરવાથી તમે 110% જીટીયુમાં પાસ થઈ જવાના છો. જોડે જોડે તમારું નસીબ સાથ આપશે તો 50 થી 55 માર્ક્સનું પણ એમાં પૂછાઈ શકે છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે. વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી તો એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આપણું જે ડિપ્લોમા સેમેસ્ટર 3 ની દરેક સબ્જેક્ટ છે બધા સબ્જેક્ટના કોર્સ જે છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે, લિંક મૂકી દીધી છે. ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી જીટીયુની એક્ઝામમાં તમને સૌથી વધારે હેલ્પફુલ થઈ શકે અને દરેક સુપર 30 ક્વેશ્ચનના આન્સર પણ યુનિટ વાઇઝ એની અંદર મૂકેલા છે. ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે વાત કરીએ ઈઆઈ સબ્જેક્ટ જે છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની અંદર. તો અહીંયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે ટ્રાન્સડ્યુસરની પસંદગીમાં કયા કયા મુદ્દા ધ્યાનમાં લેશો એ સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી મેગરની આકૃતિ દોરવાની કીધી છે તમને. મેગરની આકૃતિ શું છે, મેગર આકૃતિ સાથે સમજાવવાનું છે. ઓકે, ખાસ તૈયાર કરવાનો છે મેગર છે એ. એના પછી છે કોમ્પોનન્ટ પોટેન્શિયોમીટર અને તેનું સ્ટાન્ડર્ડાઇઝેશન સમજાવવાનું મોસ્ટ આઈએમપી. પછી પોટેન્શિયોમીટરનું ઉપકરણ કરી એમીટરનું કેલિબ્રેશન સમજાવવાનું છે. ઉપયોગ કરી પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી એનું તમારે એમીટરની કેલિબ્રેશન સમજાવવાનું પૂછી શકે છે મોસ્ટ આઈએમપી. પછી પીએમએમસી પરમેનન્ટ મેગ્નેટિક ફિલ્ડ મૂવિંગ મેગ્નેટિક જે કોઇલ છે એનું એમીટર સાથે સમજાવવાનું છે. પછી ફોટોડાયોડની રચના, તેનું કાર્ય સમજાવો અને તેના ફાયદા અને ગેરફાયદા લખો. ઓકે, પછી એલવીડીટી ની રચના, તેનું કાર્ય સમજાવો. આમાં મેં 2 થી 3 ક્વેશ્ચન ભેગા ઇન્ક્લુડ કરી દીધા છે. ઘણી વખતે એલવીડીટી ના ફાયદા ગેરફાયદા પૂછી શકે, કાર્ય અને રચના એકલું અલગથી પૂછી શકે, એટલે ખાસ કરી લેવાનું છે. પોટેન્શિયોમીટરનું ઉપકરણ કરી વોલ્ટમીટરનું કેલિબ્રેશન સમજાવવાનું છે. પછી એમઆઈ પ્રકારનું એમીટર સમજાવવાનું છે. એમઆઈ પ્રકારનું ખાસ એમીટર જે છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી સિંગલ ફેઝ એનર્જી મીટરની રચના અને તેનું કાર્ય. અહીંયા જેટલા પણ મીટરો છે બધાની ફિગર પરફેક્ટલી કરી લેજો, બીકોઝ ઓફ ફિગરના પણ માર્ક્સ હોય છે. 4 થી 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય તો ફિગર પરફેક્ટલી દોરવી પડે છે અને ઇન ડિટેલ સમજાવવી પડે છે. ખાસ ધ્યાન રાખવાની છે. બીજું ખાસ કે આ બધા જ ના આન્સર વિથ આન્સર આપણા કોર્સની અંદર અપલોડ છે, તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરશો, જેથી બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ મળી રહેશે અને તૈયારી ઈઝી થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછી વાત કરીએ મેક્સવેલ બ્રિજ સમજાવો. ઓકે, મોસ્ટ આઈએમપી. એર કન્ડિશનર ડમ્પિંગ આકૃતિ સાથે અહીંયા વિથ ફિગર કીધી છે, આકૃતિ સાથે સમજાવવાની છે. પછી ક્લિપ એન્ડ મીટરની રચના, એક્સપ્લેન ધ કન્સ્ટ્રક્શન વાળી ક્લિપ અને એક્સપ્લેન ધ કેલ્વિન ડબલ બ્રિજ એન્ડ ડ્રાઇવ્સ ઇટ્સ ઇક્વેશન. મોસ્ટ આઈએમપી છે, કેલ્વિન ડબલ બ્રિજ છે. પછી ક્લિપ ઓન મીટરની રચનાની કાર્ય સમજાવવાનું પૂછાઈ શકે છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી યુનિવર્સલ ઇમ્પેડન્સ બ્રિજ મોસ્ટ આઈએમપી છે. યુનિવર્સલ ઇમ્પેડન્સ બ્રિજ એ તમારે વિથ આકૃતિ સાથે સમજાવવાનું પૂછાઈ શકે છે. પછી સ્ટ્રેન ગેજ અને ફોટોવોલ્ટેઇક સેલ સમજાવવાનું છે. સ્ટ્રેન ગેજ અને ફોટોવોલ્ટેઇક સેલ ઇન ડિટેલ સમજાવવાનું છે, ખાસ તૈયાર કરવાનું છે. પછી શ્રેણીના ગુણાંકનો ઉપયોગ કરી વોલ્ટમીટરની રેન્જ કેવી રીતે વધારી શકાય છે તે સમજાવવાનું પૂછાઈ શકે છે. એના પછી વાત કરીએ પ્રતિરોધક તાપમાનના ડિટેક્ટર સમજાવો. ઓકે, આરડીટી રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી છે. એટલે આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરવાના છે વિદ્યાર્થી મિત્રો. પછી માપની ત્રુટિઓ અને તેના પ્રકાર વિશે સમજાવવાનું છે, કે જે માપ છે એની ત્રુટિ એના ટાઇપ્સ પણ સમજાવવાના છે. ક્લિયર. એના પછી વાત કરવામાં આવે વેસ્ટર્ન બ્રિજ. ઓકે, મોસ્ટ આઈએમપી વેસ્ટર્ન બ્રિજ છે. પછી એના પછી એડી કરંટ ડમ્પિંગ આકૃતિ સાથે સમજાવો. એડી કરંટ જે છે એની આકૃતિ પણ દોરવાની છે અને એ સમજાવવાનું છે. અહીંયાથી કહું છું, અહીંયા જેટલા પણ મેં 30 ક્વેશ્ચન આપ્યા છે એ બધા જ તમારે પરફેક્ટલી કરવાના છે. એમાંથી એક પણ ક્વેશ્ચન રહી ના જાય, બીકોઝ પાસ થવા માટે આટલા ક્વેશ્ચન પરફેક્ટ કરવા પડશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપીને આયા પછી કહે છે કે સર 50-60 માર્ક્સનું ના પૂછાય, આમાંથી આટલા માર્ક્સનું પૂછે. આપણે તમને પાસિંગ માર્ક્સની ગેરંટી આપીએ છીએ. આ 30 ક્વેશ્ચન પાસિંગ માર્ક્સ આપે છે, એની ગેરંટી છે. નસીબ તમારું,
50-55 માર્ક્સનું પણ પૂછાઈ જતું હોય છે, સારા માર્ક્સનું પૂછાશે. તમારે પેપર આપીને આવો એટલે મને એક ફીડબેક શેર કરજો. તમારો વોટ્સઅપ પર મને મેસેજ મોકલી શકો છો અથવા મને કોમેન્ટ કરી શકો છો. તમને આટલા જે વિડીયોઝ આપ્યા છે, વિડીયોઝ કેટલા પ્રોવાઈડ થયા છે, સુપર 30 ક્વેશ્ચન કેટલા પ્રોવાઈડ થયા છે, એ દરેક વસ્તુ તમારે મને શેર કરવાનું છે. ક્લિયર? એના પછી ઓપ્ટોકપલર અને ફોટો ટ્રાન્ઝિસ્ટર સમજાવવાનું છે. પછી ડાયનામીટરની પ્રકારનું વોલ્ટ મીટરની રચના અને કાર્ય સમજાવવાનું છે. ક્લિયર? એના પછી સિંગલ ફેઝ અને એનર્જી મીટરમાં ઉત્પન્ન થતી ત્રુટિઓ સમજાવવાની છે કે સિંગલ ફેઝ એનર્જી મીટર છે એમાં કઈ રીતના એનર્જી ઉત્પન્ન થાય છે, ત્રુટિ કઈ રીતના ઉત્પન્ન થાય છે સમજાવવાની છે. પછી ટ્રાન્સડ્યુસરના પ્રકાર લખી પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર સમજાવવાનો છે, મોસ્ટ આઈએમપી છે. પછી શન્ટનો ઉપયોગ કરી એમીટરની રેન્જ કેવી રીતના વધારી શકાય છે, ઇન્ક્રીઝ કઈ રીતના કરી શકાય છે એ સમજાવવાનું છે. પછી થર્મલ પ્રકારનું મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડક્ટર સમજાવવાનું પૂછી શકે છે. આટલા બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 28 સમથિંગ ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન તમે પરફેક્ટલી તૈયાર કરી દો છો, આમાં કોઈ કચાશ રાખવાની નથી, તો તમે જીટીયુમાં સમજી લો 110% પાસ થઈ જશો, એ મારી ગેરંટી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગુજરાતના દરેક ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં ભણતા સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો જોડે પહોંચવો જોઈએ, એ તમારી જવાબદારી છે. જેથી જો તમને કોઈ આઈએમપી આપી દે તો તમે એમાં પાસ થઈ જાઓ છો તો કેટલું ખુશહાલી અનુભવાય છે. તો બસ આપણે એ જ કામ કરવાનું છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરી આપણે ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી શકીએ અને એ લોકો સારા માર્ક્સ મેળવી શકે, તો આપણાને એક હેલ્પફુલ કોઈકને થઈ શકે એની આપણે લાગણી અનુભવવાની છે. તો ફટાફટ આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દઈશું અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચે એની આપણે એક પ્રયત્ન કરીશું. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.